નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું ગુજરાત મોડલની. તે મોડલ જેને ભાજપ સરકારે દેશભરના વિકાસના ઉદાહરણ તરીકે પ્રમોટ કર્યું છે, પરંતુ સત્ય તો એ છે કે આ મોડલ એક મોટી નિષ્ફળતા છે. હવે આપણે સમજીએ કે ગુજરાત મોડલ એટલે શું. વર્ષ 2001 થી 2014 સુધી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આ મોડલને શરૂઆત કરી. વાઇબ્રન્ટ ગુજરાત તરીકે તેને પ્રમોટ કર્યું. ગુજરાત મોડલ વર્ષોથી દેશને બતાવવામાં આવે છે કે આ વિકાસનું પ્રતીક છે, પણ સવાલ એ છે કે શું ખરેખર નંબર 1 છે ગુજરાત, કે પછી માત્ર ઇમેજ બિલ્ડિંગનો માસ્ટરપીસ છે. સરકાર કહે છે ઝડપી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટા રોકાણ અને સમિટ, ઇલેક્ટ્રિસિટી અને પાણીની ઉપલબ્ધતા. હા, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ તરીકે મજબૂત રહ્યું છે, આ વાત નકારી શકાય નહીં. પરંતુ આ મોડલ ફેલ થઈ ગયું છે. ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે, કોન્ટ્રાક્ટ નોકરીઓ અને નીચા પગાર. શું આ ક્વોલિટી રોજગાર છે? ગ્રામ્ય અને આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની અછત છે. સરકારી શાળાઓમાં બાળકો પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને એમએસપી અને પાકના યોગ્ય ભાવ નથી મળતા. મોટી મોટી કંપનીઓ માટે સરળ નીતિઓ છે, પણ નાના ધંધાર્થીઓ માટે કડક નિયમો છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પુલ તૂટવાના અનેક કિસ્સાઓ બન્યા છે. ઉદાહરણ તરીકે 9 જુલાઈ 2025માં વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 22 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ તો માત્ર એક ઉદાહરણ છે. 2022માં મોરબી બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે આ ભાજપના ભ્રષ્ટાચારનું અસમર્થતાનું પરિણામ છે. વર્ષ 2021 થી અત્યાર સુધીમાં ગુજરાતમાં 7 પુલ તૂટી પડ્યા છે. ભાજપની ડબલ એન્જિન સરકાર હોવા છતાં વિકાસના નામે અરબો રૂપિયા ખર્ચાયા, પરંતુ બાંધકામમાં ગુણવત્તા ક્યાં છે? આ તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારને કારણે આવી ઘટનાઓ વધી રહી છે. ગુજરાતમાં વરસાદ આવે ત્યારે રસ્તાઓમાં ખાડા પડી જાય છે અને લોકોને અકસ્માતનો ભય રહે છે. મિત્રો, ભાજપની સરકાર ગુજરાતની અંદર 30 વર્ષથી સત્તામાં છે. આ ડબલ એન્જિન સરકારમાં એક એન્જિન ભ્રષ્ટાચાર પર ચાલે છે અને બીજું બેદરકારી પર. વિકાસના અરબો રૂપિયા ક્યાં જાય છે? લોકોના જીવની કિંમત કેટલી છે? ભાજપને જવાબ આપવો પડશે. મિત્રો, આ સમસ્યા આપણા બધાની છે. જો તમને લાગે છે કે ભાજપ સરકારે જવાબદાર થવું જોઈએ તો કોમેન્ટમાં તમારા વિચારો શેર કરો. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.